દુઃખદ ઘટના. ઇન્ડોનેશિયામાં 271 મુસાફરો અને ક્રૂ સભ્યોને લઈ જતી ફેરીમાં અચાનક આગ લાગતા મોટી દુર્ઘટના સર્જાઈ છે. આ અકસ્માતમાં 5 લોકોના મોત થયા છે, જ્યારે 41 લોકો હજુ લાપતા છે. સુરાબાયાથી મકાસાર જઈ રહેલી KMP મુતિયારા સેન્ટોસા 2 ફેરીમાંથી અત્યાર સુધી 225 લોકોને બચાવી લેવાયા છે. નજીકના જહાજો અને સર્ચ રેસ્ક્યુ ટીમો દ્વારા બચાવ કામગીરી ચાલુ છે. આગના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. ગાંધીનગરના 62મા સ્થાપના દિવસે CM ભૂપેન્દ્ર પટેલે વૃક્ષારોપણ કર્યું. ગાંધીનગર શહેરના 62મા સ્થાપના દિવસ નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં કોબા તળાવ ખાતે ત્રિવિધ કાર્યક્રમો યોજાયા હતા. મુખ્યમંત્રીએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત કોબા તળાવ પરિસરમાં વૃક્ષારોપણ કર્યું હતું. ગાંધીનગરને વધુ હરિયાળું બનાવવા તેમજ પર્યાવરણ અને જૈવ વિવિધતાના સંરક્ષણના સંકલ્પ સાથે આ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. બ્રાહ્મણી ડેમ્બેના 3 દરવાજા ખોલાયા. મોરબી જિલ્લાના ઉપરવાસમાં ભારે વરસાદને કારણે હળવદના બ્રાહ્મણી ડેમ્બેમાં 6000 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. જળસપાટી જાળવવા તંત્રએ ડેમના 3 દરવાજા અડધો ફૂટ ખોલી 6000 ક્યુસેક પાણી બ્રાહ્મણી નદીમાં છોડ્યું છે. નદી 2 કાંઠે વહેતા પૂરની સ્થિતિ સર્જાઈ છે. હળવદ પંથકના સુસવાવ, કેદારિયા સહિત 11 ગામોને એલર્ટ કરાયા છે. લોકોને નદીપટમાં ન જવા અને પશુધનને સુરક્ષિત સ્થળે ખસેડવા સૂચના અપાઈ છે. ટીમ ઇન્ડિયાને મોટો ઝટકો. શ્રીલંકા સામેની ટેસ્ટ શ્રેણી પહેલા ભારતીય ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ ડાબા ઘૂંટણની ઈજાને કારણે સમગ્ર ટેસ્ટ શ્રેણીમાંથી બહાર થઈ ગયો હોવાના અહેવાલ છે. ટીમ ઇન્ડિયાને મોટો ઝટકો. મેડિકલ ટીમે તેને આરામ આપવાની સલાહ આપી છે. ભારત અને શ્રીલંકા વચ્ચે પહેલી ટેસ્ટ 15 ઓગસ્ટથી, જ્યારે બીજી ટેસ્ટ 23 ઓગસ્ટથી શરૂ થવાની છે. બુમરાહની ગેરહાજરી ભારતીય ટીમ માટે મોટો પડકાર બની શકે છે. અનિલ અંબાણીની મુશ્કેલીઓ ફરી વધી. CBIએ રિલાયન્સ કેપિટલ લિમિટેડ અને તેના ભૂતપૂર્વ ચેરમેન અનિલ અંબાણી સામે ફરિયાદ દાખલ કરી છે. કંપની પર EPFO કર્મચારીઓના ભવિષ્ય નિધિ સંગઠનને 1816.22 કરોડ રૂપિયાનું નુકસાન પહોંચાડવાનો આરોપ છે. ફરિયાદમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે BDO ઇન્ડિયા ઓડિટ પહેલા જ અનેક છેતરપિંડી ભર્યા વ્યવહારો શોધી કાઢવામાં આવ્યા હતા. જો કે અનિલ અંબાણીના પ્રવક્તાએ કોઈપણ ગેરરીતિનો ઇનકાર કરતા નિવેદન જારી કર્યું છે. કચ્છનું સફેદ રણ વરસાદ બાદ બેટમાં ફેરવાયું. કચ્છના સફેદ રણમાં વરસાદ બાદ પાણીનો ભરાવો થતાં તે બેટમાં ફેરવાઈ ગયું છે. ચારે તરફ પાણી જ પાણી દેખાતા સમુદ્ર જેવો અદ્ભુત નજારો સર્જાયો છે. આ સફેદ રણમાં વરસાદી પાણીનું સામ્રાજ્ય પ્રવાસીઓ માટે મોટું આકર્ષણ બન્યું છે. દર વર્ષે અહીં રણોત્સવ યોજાય છે, જેમાં હજારો પ્રવાસીઓ આવે છે. માયાવતીએ લીધો મોટો નિર્ણય. બસપા અધ્યક્ષ માયાવતીએ વિધાનસભા ચૂંટણી પહેલા મોટો નિર્ણય લીધો છે. તેમણે પૂર્વ રાજ્યસભા સભ્ય અને પાર્ટીના પૂર્વ નેશનલ કોઓર્ડિનેટર અશોક સિદ્ધાર્થને ફરી એકવાર પાર્ટીમાંથી હાંકી કાઢ્યા છે. અશોક સિદ્ધાર્થ આકાશ આનંદના સસરા છે. અગાઉ પણ શિસ્તભંગના આરોપસર તેમને પક્ષમાંથી કાઢવામાં આવ્યા હતા, પરંતુ જાહેરમાં માફી માંગ્યા બાદ ફરી સામેલ કરવામાં આવ્યા હતા. હવે ફરી તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. ગુજરાતમાંથી વરસાદી 4 સિસ્ટમ સક્રિય. રાજ્યમાં હાલ વેલમાર્ક લો પ્રેશર, મોન્સૂન ટ્રફ, શિયર ઝોન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સહિત 4 હવામાન પ્રણાલીઓ એકસાથે સક્રિય હોવાથી રાજ્યભરમાં વરસાદી માહોલ જામ્યો છે. દરિયો પણ તોફાની બનતા માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના છે. રાજ્યના તમામ બંદરો પર નંબર 3નું સિગ્નલ લાગ્યું છે. રાજકોટમાં સવારથી જ વરસાદ શરૂ છે. ન્યારી ડેમ 70 ભરાયો. તંત્રની નદીમાં અવર જવર ટાળવા અપીલ છે. સુરતમાં ખાડી વિસ્તારમાં પાણી ભરાયા. પીએમની આંખમાં આંસુ આવી ગયા. આંધ્રપ્રદેશના ઉપમુખ્યમંત્રી પવન કલ્યાણે જણાવ્યું કે PM નરેન્દ્ર મોદી પર કરવામાં આવેલી અભદ્ર ટિપ્પણીઓથી તેઓ ખૂબ વ્યથિત થયા હતા અને તેમની આંખોમાં આંસુ આવી ગયા હતા. પવન કલ્યાણે કહ્યું કે જે વ્યક્તિ દેશ માટે જેટલું વધુ કામ કરે છે તેની એટલી વધુ ટીકા થાય છે. નવી પેઢીએ મોદીએ જીવનમાં ભોગવેલા સંઘર્ષને સમજવો જોઈએ. દેશ માટે સમર્પિત નેતાઓ પ્રત્યે સન્માનપૂર્ણ ભાષાનો ઉપયોગ થવો જોઈએ તેવું ભારપૂર્વક જણાવ્યું. વૈભવ ઇન્ડિયા ટીમનો કેપ્ટન બનશે. વૈભવ સૂર્યવંશીની ઈસ્ટ ઝોન ટીમના ઉપકેપ્ટન તરીકે નિમણૂકથી વિવાદ થયો છે. અભિમન્યુ અને મોહમ્મદ શમી જેવા અનુભવી ખેલાડીઓની હાજરી છતાં સૂર્યવંશીને આ જવાબદારી સોંપી છે. પસંદગીકારોએ આનો બચાવ કર્યો છે. પ્રવંજન મલિકે જણાવ્યું કે વૈભવમાં નેતૃત્વની તાકાત છે અને તે ભવિષ્યમાં ટીમ ઇન્ડિયાનું નેતૃત્વ પણ કરી શકે છે. બિહાર માટે 8 ફર્સ્ટ ક્લાસ મેચ રમી ચૂકેલા સૂર્યવંશી 19 WC અને યુથ સિરીઝમાં કેપ્ટનશીપ કરી છે.
આખી દુનિયા માટે ગુડ ન્યૂઝ. સમગ્ર વિશ્વ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. અબજો ડોલરના વિવાદ બાદ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન યુદ્ધ સમાપ્ત કરવાની મોટી જાહેરાત કરી છે. ટ્રમ્પના દાવો અનુસાર મધ્ય પૂર્વના દેશો વચ્ચે યુદ્ધ અટકાવવા માટે સંપૂર્ણ સહમતિ બની ગઈ છે અને અમેરિકા હવે નવો હુમલો નહીં કરે. આ કરાર હેઠળ હોર્મુઝ સ્ટ્રેટ ખુલ્લો મુકાશે અને ઈરાનનો પરમાણુ ખતરો પણ હંમેશા માટે સમાપ્ત થઈ જશે. દાન ચોરીના નાટક બદલ રાહુલ અને પપ્પુ યાદવ સામે એફઆઈઆર. દિલ્હીમાં સંસદ બહાર રામ મંદિરના દાન ચોરીના સાંકેતિક નાટકને લઈને ઉત્તર પ્રદેશમાં ભારે વિવાદ સર્જાયો છે. વારાણસીમાં જગદગુરુ બાલકદાસની ફરિયાદ પર રાહુલ ગાંધી, અવધેશ પ્રસાદ અને પપ્પુ યાદવ સામે એફઆઈઆર નોંધાઈ છે. લખનૌમાં સનાતન રક્ષા સંગઠને પપ્પુ યાદવનું માથું લાવનારને 51 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. મથુરામાં સાધુ સંતોએ પપ્પુ યાદવની સંસદ સભ્યતા રદ કરવાની માંગ કરી છે. સીજેપી મુશ્કેલીમાં સૌથી મોટો ખુલાસો. જંતર મંતર પર સીજેપીના પ્રદર્શન દરમિયાન વાયરલ થયેલા વીડિયો મામલે દિલ્હી પોલીસે તપાસ તેજ કરી દીધી છે. આ વિવાદિત વીડિયોને સુનિયોજિત રીતે વાયરલ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસના રડારમાં 3 ખાનગી ડિજિટલ માર્કેટિંગ કંપનીઓ આવી ગઈ છે, જ્યારે 100થી વધુ યુટ્યુબર્સની ભૂમિકા અંગે પણ ઝીણવટભરી તપાસ ચાલી રહી છે. 257 તાલુકામાં વરસાદ. આજે હળવા વરસાદની આગાહી. ગુજરાતમાં આજથી વરસાદનું જોર ઘટવાની શક્યતા છે. જો કે 24 કલાકમાં 257 તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગે કચ્છમાં ભારે વરસાદનું એલર્ટ અને બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર જેવા વિસ્તારોમાં યલો એલર્ટ આપ્યું છે. અમદાવાદ અને ગાંધીનગરમાં હળવા ઝાપટા પડી શકે છે. દરિયાઈ વાતાવરણ ખરાબ રહેવાની શક્યતાથી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. અભિજીત દીપકે રાજકારણમાં આવશે. સીજેપીના સ્થાપક અભિજીત દીપકે રાજકારણમાં આવવાના સંકેતો આપ્યા છે. તેમણે કહ્યું કે 2029ની ચૂંટણી નજીક આવતા તેઓ યોગ્ય રાજકીય વલણ અપનાવશે. તે વિકલ્પ ખુલ્લો છે. દીપકે જણાવ્યું કે નેતાઓ પેટ્રોલની કિંમતો નક્કી કરે છે અને સરકાર ટૂથબ્રશના ભાવ નક્કી કરે છે. તેથી અમે પણ રાજકીય વલણ અપનાવવાનો નિર્ણય કર્યો છે. અમારું મુખ્ય લક્ષ્ય દેશમાં લોકશાહીને વધુ મજબૂત કરવાનું રહેશે.